जय श्री कृष्ण मित्रों। ओम नमो भगवते वासुदेवाय। मित्रों, आज है श्रावण मासनो पवित्र रविवार। आजना शुभ दिवसे भाई अने बहनना हेतनो पर्व वीरपसलीनु व्रत छे। तो आ विडियो में वीरपसली व्रतनी पूजा विधि, तेनु महात्म्य अने कथा सांभळीशुं। आ दिवसे भाई अने बहनना हेतनो पवित्र दिवस वीरपसलीनु व्रत छे। बहन पोताना भाईनी रक्षा माटे आ व्रत करे छे। श्रावण मासना पहला रविवारथी अथवा कोईपण रविवारथी आ व्रत करी शकाय। बीजा रविवारे आ व्रतनी पूर्णाहुति थाय छे। भाईना कल्याण, दीर्घायुष्य, निरोगी जीवन अने भाईनी सुखाकारी माटे बहनों आ व्रत करे छे। आ व्रतमां 8 शेरवाळो दोरो लेवानो, तेमां 8 गांठो वाळी 8 दिवस नित्य दोराने धूप देवानी। वीरपसली व्रतनी कथा सांभळवानी। भाईनो खोबो भराय तेटલું अनाज रांधी एक टाणું करवानुं। आम रविवारे आ व्रत करी पछी बीजा रविवारे व्रतનું उजवणું कराय। उजवणामां भाईने जमवानुं आमंत्रण आपी लाडूना प्रसाद साथे भाईने भावती वानगी जमाड़वानी अने लांबा आयुष्य, निरोगी जीवन तथा सुखाकारीना आशीर्वाद बहेने पोताना भाईने आपवाना। भाई तेनी बहेनने यथाशक्ति भेट आपी बहेनना आशीर्वाद मेळवे छे। आ रीते आ व्रतનું उजवणું કરી દોરાને પીપળે બાંધી દેવાનું। આ રીતે ભાઈના લાંબા આયુષ્ય માટે શ્રાવણ માસના રવિવારે વીરપસલીનું વ્રત કરાય છે। જો વ્રત એકટાણું ન કરી શકાય તો ભાઈના હાથના કાંડલે દોરો બાંધી વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે। તો મિત્રો, આ હતું વ્રતનું મહાત્મ્ય, પૂજન વિધિ। હવે આપણે સાંભળીશું આ વ્રતની કથા। મિત્રો, જો તમે પણ ચાહતા હોય કે તમારા ભાઈને પણ ભગવાન લાંબુ આયુષ્ય પ્રદાન કરે તો આ વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો। તો ચાલો આજની સુંદર પૌરાણિક વીરપસલીની વ્રત કથા સાંભળીએ। પૌરાણિક કથા અનુસાર એક ગામમાં ભલો ભોળો કળબી રહે। સંતાનમાં 7 દીકરા, તે બધા પરણેલા। એક પરણાવેલી દીકરી હતી, પરંતુ કમ ભાગ્ય તેને પિયરમાં આવીને રહેવું પડ્યું। 7 ભાઈઓમાં 6 મોટા ભાઈઓ સુખી હતા। નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતો। પેલી બહેન અને મા બાપને તેના નાના છોકરા ઉપર હેત વધારે હતું, તેથી નાના સાથે રહેતા। મોટા 6 છોકરા જુદા રહેતા તો પણ બહેન પોતાના 6 ભાઈઓના ઢોર ચારતી અને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ઘટ્યું ખાવા આપતી। એક દિવસ બહેને નદી કાંઠે ગામની છોકરીઓને કોઈ વ્રત કરતા જોઈ એટલે પૂછ્યું કે છોકરીઓ, તમે કયું વ્રત કરો છો? એક છોકરી કહે કે આજે અમે વીરપસલીનું વ્રત લીધું છે। અમારા હાથમાં જે દોરો છે તે વીરપસલીના વ્રતનો છે। હવે અમે જ્યાં ભાઈ મળશે ત્યાં તેને હાથે આ દોરો બાંધીશું ને પછી ભાઈનો એક ખોબો ભરાય તેટલું અનાજ રાંધીને જમીશું। આ વ્રત કરવાથી ઘણા જ લાભ થાય છે। બહેન હોય તે ભાઈને વીરપસલીનો દોરો બાંધે એટલે ભાઈ ખુશ થઈને બહેનને વસ્ત્રો, ઘરેણાં કે પૈસા શક્તિ મુજબ ભેટ આપે છે। બહેનના આશીર્વાદથી ભાઈને સુખ શાંતિ મળે છે। બહેને વીરપસલી વ્રતની વિધિ માટે પૂછ્યું તો એક મોટી છોકરીએ કહ્યું, સૂતરના દોરાની 8 શેર લઈ તેની 8 ગાંઠો વાળી પવિત્ર જગ્યાએ રાખવાનો। 1 અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપ દેવાનું અને પછી જમવાનું। અઠવાડિયું પૂરું થાય એટલે દોરાને પીપળના થડે બાંધી દેવાનું। એમ કહી એને 8 શેરના દોરા, ગાંઠોવાળા દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું કે બહેન, દોરા 8 છે, પણ તેમાંના 7 જ દોરા તારા ભાઈઓના કાંડે બાંધજે। 8મો વધે તે દોરો પીપળના થડે બાંધી દેવાનો। બહેન તો હરખભેર વ્રતના દોરા લઈ લીધા અને સીધી નાના ભાઈના ઘરે ગઈ અને ડોશીને કહ્યું કે માં, મેં વીરપસલીનું વ્રત લીધું છે એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગારા રાખી મેલજે। ભલી ડોશીએ ચૂલો ઠાર્યો નહીં, પરંતુ બહેનને અદેખી ભાભીઓએ તેનું વ્રત ભાગવા છાનામાના ચૂલામાં પાણી રેડી દીધું। બહેન આવી ત્યારે ચૂલામાં અંગારા ન મળે। ડોશીએ ફરી ચૂલો પ્રગટાવ્યો, તેના અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધો। ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું। વ્રતના 8 દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું। આથી ડોશીએ તેને કહ્યું કે બેટા,
હવે તું તારા 6 ભાઈઓને વ્રતના દોરા બાંધી આવ. જો તેઓ ભાવથી બોલાવે તો બોલજે અને જમાડે તો જમજે. બહેને 6 ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા, પણ કોઈ કંઈ બોલ્યું નહીં. પછી જમાડવાની તો વાત જ ક્યાં રહી. બહેન તો 6 ભાઈઓ પાસેથી ઉદાસ થઈ નાના ભાઈને દોરો બાંધવા ખેતરે દોડી ગઈ. અને ભાઈ વીરપસલી કહી તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપ્યા કે ભાઈ તમારું કલ્યાણ થાય, જુગ જુગ જીવો મારા વીરા. આ ભાઈ ગરીબ હતો, તેથી તેની પાસે બહેનને આપવા માટે કશું જ હતું નહીં. બહેને તેની મૂંઝવણ પારખીને કહ્યું કે ભાઈ તમે જે આપશો તે વધાવી લઈશ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો તો એ બસ છે. ખેતરમાં વાવવા માટે 1.25 શેર કૂદરા પડ્યા હતા. તેના પર ભાઈની નજર ગઈ. તેણે તે બહેનને આપ્યા અને માટીનું ઢેપું આપ્યું અને કોડિયામાં 1 પૈસો પડ્યો હતો તે આપ્યો. ભાઈની આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેને સાલ્લાના છેડે બાંધી દીધો. જતાં જતાં બોલી કે મોટા 6 ભાઈઓ જે આપે એવા છે તેમણે તો કંઈ ના આપ્યું, તેના કરતાં તું સારો કે આટલું તો આપ્યું. તે સાચા હૃદયથી કૂદરા આપ્યા. તે કમોદ બરાબર છે, માટીનું ઢેપું એ ગોળ બરાબર છે અને પૈસો તો મારા મનની સોના મોહર બરાબર. મારા વીરા તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે. બહેન ઘરે ગઈ તો પતિને ખાટલામાં બેઠેલા જોયા. ડોશીએ કહ્યું કે દીકરી જમાઈ તેડવા આવ્યા છે. ત્યાં વખતે વીરપસલીનું વ્રત કર્યું તેનું ફળ તને આજે મળ્યું છે. ડોશી મૂંઝાઈ કે દીકરીને આપવું શું. બહેનની ભાભીઓને કાને વાત ગઈ કે આજે નણંદને સાસરિયાથી તેડું આવ્યું છે. એટલે 6 જણાએ બહેનની મશ્કરી કરવા ગાભા ચીથરા ભરીને એક પોટલી તૈયાર કરી. તે સાસુને આપીને કહ્યું કે નણંદબાને આટલું અમારા તરફથી આપજો. એવામાં નાનો ભાઈ કામ પડતું મૂકી ઘરે આવ્યો. તેણે બહેનને કહ્યું કે બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે, પરંતુ મારી પાસે તને આપવા જેવું કશું જ નથી. બહેને કહ્યું કે તે તો મને ઘણું આપ્યું છે, તે શું ઓછું છે? કૂદરાને હું કમોદ માનીશ, માટીનો ગોળ માનીશ અને પૈસાને સોના મહોર માનીશ. ભાઈ હવે હું જાઉં છું. માની અને ભાભીની સંભાળ રાખજે. બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વળાવવા મોટો ભાઈ ગયો. ડોશી પણ ગયા. એવામાં ડોશીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે. એ તો ઝટપટ ઘરે જઈને એક ઠીબરામાં દેવતા લઈ આવ્યા. જમાઈને થયું કે આ દોરો કોનો હશે? તો ડોશીની દીકરીએ કહ્યું કે મેં વીરપસલીનું વ્રત લીધું છે, તેનો દોરો મારી પાસે છે, તેને ધૂપ દેવો પડે તે માટે જ મા દેવતા આપી ગઈ છે. આજે મેં વીરપસલી વ્રત કર્યું તો તમે મળ્યા. ચાલીને બંને થાક્યા હતા. તેવામાં એક વાવ જોવામાં આવતા તે આરામ કરવા બેઠા. દેવતા ક્યાં સુધી સાચવવું એમ વિચારી ડોશીની દીકરીએ પ્રથમ તો દોરાને ધૂપ દઈ દીધો. પછી તે વાવમાં નાહવા માટે ગઈ. તેના વરે કહ્યું કપડાં તો લેતી જા. તો તેણે કહ્યું કે પછી માંગવું ત્યારે આપજો. તેણે ઝડપટ વાવમાં નાહી લીધું અને પતિને કહ્યું કે હવે પેલી પોટલી છોડી અને તેમાંથી સાલ્લો આપો. તો વરે કહ્યું કે આમાં તો ઘણા સાલ્લા છે, કયા રંગનો આપું? ત્યારે વહુએ કહ્યું હવે મારી મશ્કરી રહેવા દો. માંડ એક સાલ્લો છે, તે પણ મેલો ગેલો છે અને તમે વળી જુદા જુદા રંગના સાલ્લાની વાત કરો છો. વરે તેને બધા જ સાલ્લા બતાવ્યા. તેમાંથી મરૂન રંગનો સાલ્લો માંગી વહુ વાવમાંથી બહાર આવી. તે સમજી ગઈ કે આ બધો જ વીરપસલી વ્રતનો પ્રભાવ છે. ભાભીઓએ તેને ગાભા બાંધી આપેલા. એના હીર ચીર બની ગયા. હવે એણે ભાઈઓ ભેટ આપેલી પોટલી ખોલી તો એમાં કોદરા માટી અને પૈસાની જગ્યાએ કમોદ ગોળ અને સોના મોહર હતા. નજીકમાં જ એક ગામ હતું. બંનેને ભૂખ લાગી હતી એટલે વહુએ વરને સોના મોહર આપી અને ગામમાં ખાવાનું લેવા મોકલ્યા. વર ગયો ગામમાં ખાવાનું લેવા અને અહીંયા ચમત્કાર થયો કે વહુને એક ઝોકું આવ્યું ને તેની આંખ ઉઘડી. ત્યારે વાવની જગ્યાએ એક મહેલ ઊભો હતો. મહેલના 3જા માળે ઝરૂખા તે દાગીના અને રેશમી વસ્ત્રો પહેરીને ઊભી હતી. થોડી વારમાં પતિ આવી પહોંચ્યો. તેણે મહેલ જોયો. પોતાની પત્નીને ત્યાં ન જોઈ એટલે તે વિચારમાં પડી ગયો અને તે પાછો વળવા ગયો. ત્યાં તો ઉપરથી પત્નીએ બોલાવ્યા અને તેને કહ્યું કે સ્વામી, આ પ્રતાપ બધો મારા વ્રતનો છે, અંદર આવો, હું રસોઈ કરી નાખું. તે તો મહેલમાં ચૂલો ખોદવા લાગી, પણ જ્યાં ખોદે ત્યાં સોનું નીકળે. તેથી મૂંઝાઈ ગઈ કે રાંધવું ક્યાં. છેવટે
તેને ધરતીમાને વિનંતી કરી અને પછી ખોદ્યું ત્યારે માટી નીકળી. રસોઈ બનાવી પ્રેમથી પતિને જમાડ્યા અને વૈભવશાળી મહેલમાં રહેવા લાગ્યા. થોડા સમય પછી 7 ભાઈઓની દશા ફરી ગઈ. ઊભો પાક બળી ગયો, ઘર પણ પડી ગયા, બાકી હતું તે દુકાળ પડ્યો. અન્ન માટે તરફડવા લાગ્યા. બધા ભાઈઓ વહુને લઈ મજૂરી શોધવા નીકળ્યા. ચાલતા ચાલતા બહેનના મહેલે આવ્યા. અહીં મજૂરી મળશે એમ વિચારી ત્યાં પડાવ નાખ્યો. 3જા માળે ઊભેલી બહેન ભાઈ ભાભીઓને ઓળખી ગઈ. તેણે નોકર મારફત એ લોકોને કામે વળગાવી દીધા. ભાઈને ત્રિકમ પાવડા અને ભાભીઓને ટોપલા પકડાવી દીધા. નાના ભાઈ ભાભી અને માને આરામથી મહેલમાં રાખ્યા. 6 ભાઈઓ અને ભાભીઓ મજૂરી કરીને કંટાળી ગયા, પણ કરે શું? મજૂરી કરે તો જ સાંજે ખાવાનું મળતું હતું. નાના ભાઈ ભાભી અને મા મજૂરી વગર મહેલમાં રહેતા તે જોઈ તેમના નસીબનો વાંક કાઢવા લાગ્યા. થોડા સમય પછી બગીચાનું કામ પૂરું થતાં બહેનને એક દિવસ બધાને પોતાને ત્યાં જમવા બોલાવ્યા. તેમની સાથે નાના ભાઈ ભાભી તથા માને જમવા બેસાડ્યા. બહેને નાના ભાઈ ભાભી અને માની થાળીમાં 32 પકવાન પીરસ્યા, જ્યારે બીજા બધાને સોનાના લાડુ અને વાટકામાં ખારી રાબ પીરસી. બધા જમવા લાગ્યા, પરંતુ મોટા ભાઈ ભાભીઓ શું જમે? બહેનને જમવા માટે આગ્રહ કરવા લાગી. ત્યારે તેઓ બોલી ઉઠ્યા, સોનાના લાડવા તે કંઈ ખવાતા હશે અને આ રાબ તો ખારી છે. ત્યારે બહેન બોલી, તમારી પાસે ધન હતું ત્યારે બહેન ખારી ઝેર જેવી લાગતી હતી. પૈસાના અભિમાનમાં ભાભીઓ નડદને છણકા કરતી હતી. એ વખતે તે તેમને બહેનની ભાળ લેવાનો પણ સમય ન હતો. આ શબ્દો સાંભળી 6 ભાઈઓ અને ભાભીઓ દંગ રહી ગઈ. ભાભીઓ તો કાળી ઢમ થઈ ગઈ. નાના ભાઈ સામે જોઈ હેતથી બહેન બોલી, આ નાના ભાઈ ભાભીએ હેતથી ભેટ આપી હતી. મને તેના પ્રતાપે જ મને સમૃદ્ધિ મળી છે. 6 ભાઈ ભાભીએ બહેનની માફી માંગી. બહેનને વિશાળ હૃદય રાખી તેમને માફી આપી અને પોતાની સાથે રાખી લીધા. તેઓ હવે સંપીને રહેવા લાગ્યા. વીરપસલી વ્રત જેમ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર તથા વાર્તા સાંભળનાર સૌને ફળ્યું. તો મિત્રો, આ હતી વીરપસલીની સંપૂર્ણ વ્રત કથા. આમ વીરપસલી વ્રતના પ્રતાપે આખું કુટુંબ સુખી થઈ ગયું. જે બહેનો વીરપસલી વ્રત રૂઢી રીતે કરે અને રાખડી બાંધે એની અને તેના ભાઈની આશા ફળે અને સુખ સમૃદ્ધિ મળે. તો મિત્રો, આપણે સાંભળી વીરપસલી વ્રતની પૂજા વિધિ, તેનું મહાત્મય અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય વીરપસલી તથા તમારા વાલા સોયા ભાઈનું નામ જરૂર લખજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયો સમયસર તમને મળી રહે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી